વડોદરાના અમિતનગર રોડ પર બસ રોડમાં ફસાઈ ગઈ। રોડ પર તિરાડ પડતા ખાનગી બસ રોડમાં ખૂંપી ગઈ હતી। રોજની ઘટનાઓ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં લાગી રહ્યું છે। બાળકો ભરેલી બસ રોડમાં ફસાઈ ગયેલી જોવા મળી। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। કુણાલ શર્મા વધુ વિગતો સાથે લાઈવ જોડાયેલા છે। કુણાલ, જે પ્રમાણે આ ઘટના સામે આવી રહી છે, રોડમાં બસ ખૂંપી જવાની આ ઘટના, શું છે મામલો? કિન્નરી, જ્યારે કે કોઈ પણ તંત્ર દુર્ઘટના થાય ત્યારે જાગતું હોય તે પ્રકારનો જાણે નિયમ થઈ ગયો છે। ગતરોજ પણ સંદેશ ન્યૂઝ દ્વારા આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે આજે તિરાડ રોડ ઉપર પડી ગઈ છે। આ તિરાડ તેમ છતાં પણ 24 કલાક થઈ ગઈ છે, પાલિકા દ્વારા કોઈ કામગીરી નથી કરાઈ। અને આજે એક જે વિદ્યાર્થીઓ ભરેલી જે બસ હતી, જે પ્રવાસે નીકળી હતી ને તે પ્રવાસે નીકળેલી બસ આ રોડમાં ખૂંપી ગઈ હતી ને ક્યાંક દુર્ઘટના થાય તેવી જ વકીથી સદનસીબે સંસ્કારી નગરીના જે બાળકો છે તેનું નસીબ હશે કે મોટી દુર્ઘટના થઈ નથી। કમલેશભાઈ, કાલે પણ આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને આજે જાનહાનિ મોટી થઈ જાત પરંતુ સદનસીબે ટળી છે, શું કહેશો? ચોક્કસથી જે વડોદરા શહેરમાં આવેલ જે અમિતનગર બ્રિજ પાસે જે ડ્રેનેજની કામગીરી કરી છે, એ ડ્રેનેજની કામગીરીની અંદર મસ્ત મોટો ભ્રષ્ટાચાર કર્યો છે। પુરાણ કર્યા બાદ જેની પર પાણી છાંટવાનું હોય છે, પાણી નાખીને પછીથી પુરાણ કરવાનું હોય છે, પેચવર્ક કરવાનું હોય છે। પરંતુ આજે જે કહેવાય છે કે તાપી જિલ્લાની જે બસ હતી, કમાટીબાગ ખાતે જે આવ્યા હતા અને જે નાના નાના ભૂલકાઓ હતા, આજે બસ પલટી ખાઈ જાત, પરંતુ કુદરતી રીતે એમનો કંઈક ચમત્કાર થયો છે કે બસ બચી ગઈ। પરંતુ જો બસ પલટી ખાઈ જાત તો તેનો જવાબદાર કોણ? એટલે વડોદરા શહેરનું નામ જે ખડોદરા નગરી પડ્યું છે, હવે પછીથી ખડોદરા નગરી ન પડે તેના માટે કોન્ટ્રાક્ટરો અધિકારીઓને સૂચના આપી જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી માંગ છે। હજુ પણ ભારદારી વાહનો આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે। હજુ પણ જાણે તંત્ર રાહ જોઈ રહ્યું છે કોઈ મોટી દુર્ઘટનાની। આ એક બસ હતી જે ક્યાંક લોકોનો જીવ બચ્યો છે, પરંતુ હજુ પણ જો પાલિકા કાર્યવાહી ન કરે તો મોટી દુર્ઘટના થાય તેવી ભીતિ સ્થાનિકોમાં જોવા મળી રહી છે। જી ધન્યવાદ કુણાલ આ માહિતી માટે।